નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હોટેલમાં અપાતું શેમ્પૂ, સાબુ હોય કે પછી ટ્રેનમાં એસી કોચમાં ટ્રાવેલ કરીએ ને ત્યારે અપાતો તકિયો, ચાદર કે પછી ધાબળો, નેપકિન હોય, કેટલીક વખત એવા કેટલાક મહાનુભાવો હોય છે દર્શક મિત્રો કે આવી વસ્તુઓની ઉઠાંતરી ચોરી કરી લેતા હોય છે। આવો જ એક કેસ આવ્યો છે ખબરોમાં। જો કે સાંભળીને આ દર્શક મિત્રો આપ પણ ચોંકી જશો કે આવું કંઈક જે કર્યું છે તે એક એન્જિનિયરે કર્યું છે। જી હા, કોઈ ચોરે નહીં, ખબર અનુસાર પહેલી વાર નથી કર્યું આ એન્જિનિયરે, આવું કંઈક અનેક વખત કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે ભાઈ પકડાઈ ગયા, અને એ પણ પોતાની પત્નીના કારણે। કેવી રીતે, શું છે આ સમગ્ર મામલો, એમ વિચારતા હોય તો દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર આ વાત છે ભોપાલની। અહેવાલો મુજબ અહીંના એરપોર્ટ રોડ પર આવેલ કોલોનીમાં રહેતી અફસાના ખાન તેના પતિની ચોરીની આદતથી થઈ ગઈ હતી પરેશાન। અફસાનાનો પતિ ભોપાલમાં એક આઈટી કંપનીમાં કામ કરે છે, પરંતુ તેને ટ્રેનની બેડશીટ, ઓશિકા અને ટુવાલ ચોરવાની ખરાબ આદત છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે। ચોરીનો તમામ સામાન તેણે ઘરમાં એક બોક્સમાં રાખ્યો હતો। જ્યારે અફસાનાએ સફાઈ માટે આ બોક્સ ખોલ્યું ત્યારે તેને લગભગ 30 જેટલી બેડશીટ્સ, 6 ધાબળા તેમજ 40 ટુવાલ મળ્યા। જાણીને આપ પણ ચોંકાઈ ઉઠશો દર્શક મિત્રો। રિપોર્ટ પર નજર કરીએ તો અફસાનાએ ટ્રંકનો જે વિડીયો છે તે બનાવ્યો અને મોકલી આપ્યો રેલવેને। પછી શું? આ પછી રેલવે અધિકારીઓ અફસાનાના ઘરે ગયા અને તમામ સામાનને કર્યો જપ્ત। અહેવાલો પર નજર કરીએ તો આ મહિલા એટલે કે એન્જિનિયરના પત્નીનું એમ કહેવું છે કે જ્યારે તેણે તેના પતિ વિશે રેલવેમાં ફરિયાદ કરી તો તે તેના પર થઈ ગયો ગુસ્સે અને તેને તેની સાથે કથિત રીતે મારપીટ કરી। આ પછી તે તેના પિયર જતી રહી હતી। રિપોર્ટ અનુસાર દર્શક મિત્રો, આ મામલે એવું જાણવા મળી રહ્યું છે કે રેલવેએ પોલીસને અફસાના પર થયેલ કથિત હુમલાની જાણકારી આપી હતી અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। દર્શક મિત્રો, શું કહેશો આ અંગે? કમેન્ટ કરીને જણાવજો। બીજી અને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।